મારો તો માત્ર એક જ સવાલ છે કે ચીનને બાદ કરતા કયા માર્કેટના વેલ્યુએશન સસ્તા છે? કોઈ માર્કેટના સસ્તા નથી. ખાલી અમેરિકામાં તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. આ જ બધી પરિસ્થિતિ તમે એશિયાના માર્કેટોમાં તમે જુઓ તો આ જ છે. એટલે જાપાનનું માર્કેટ, એટલે ખાસ કરીને વિશેષમાં તમે જુઓ, જે નવા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે, એ શરૂઆતમાં તો એમણે એવું કહ્યું કે વ્યાજના દરો વધારવા પડશે, પણ એમને ખબર પડી કે આ સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે એમણે એ પણ પાછું લઈ લીધું. આ જે કરેક્શન્સ આવ્યું છે, જે અત્યારે 20%ની વાત થાય છે, એની જોડે તો હું બિલકુલ સંમત એટલા માટે નથી કે એ એક્સેપ્શનલ કેસીસની અંદર હોય છે. 2002 કે 3માં જે કિસ્સો બન્યો હતો તે, અને 2008માં જે સબપ્રાઇમ ક્રાઇસિસ આવી હતી, કે જેને લેમેન બ્રધર્સનો કિસ્સો લગભગ બધાને યાદ હશે, કે જ્યારે જેના 148 વર્ષ જૂની કંપની, જેના મૂડી આખી દુનિયામાં પસરેલા હોય, એ જ્યારે બેંકરપ્ટ થઈ જાય તો એ જાતના ઘટાડા આવી શકે છે. બાકી હું નથી માનતો, સિવાય કે વર્લ્ડ વોર થઈ જાય અને ચીન અને રશિયા અને અમેરિકા અને બધા જ એમાં કૂદી પડે અને એટમિક વોર થાય તો જુદી વસ્તુ છે, તો કોઈ 20 કોઈ 40-50% ઘટી શકે છે. પણ એવી કોઈ શક્યતા મને દેખાતી નથી. કોઈ દેશને વોર પોસાતી નથી. એટલે 2008નો જે કિસ્સો છે એની સાથે અત્યારની પરિસ્થિતિને સરખાવવાનો કોઈ અર્થ નથી. બજાર જ્યારે ઉપરની તરફ હોય છે ત્યારે બધાને લોકો હંમેશા તેજી દેખાય છે, નીચે આવે ત્યારે એ લોકોને મંદી દેખાય છે. હા, 10% કરેક્શન જોડે હું બિલકુલ સહમત છું કે એટલું કરેક્શન આવી શકે અને આવવું જ જોઈએ, અને હેલ્ધી કરેક્શન્સ હોય છે. અને મેં આપણે શરૂઆતમાં જ કહ્યું કે જ્યારે વોર ટાઈપ સિચ્યુએશન હોય છે, તમે ઇવન જુઓ રશિયા યુક્રેન વચ્ચે થયું, કોવિડ વચ્ચે જે વખત થયું, એક જાતની વોર જ હતી આપણે અગેન્સ્ટ ધી ડિસીઝ. ત્યારે એ પછીનું જે યુટર્ન બજારમાં આવે છે ને, એ હંમેશા બધાને ઓલ ટાઈમ હાઈ પર લઈ જાય છે. એટલે હું મારું તો અંગત માનવું છે કે એટલું નિરાશ થવાની જરૂર નથી. હજી 4-5% કરેક્શન આવી શકે, પણ દરેક ઘટાડે, મારી તો જે લાર્જ કેપ શેરોની વાત થઈ, જે અત્યારે ચાની વાત કરી, હું સમજ છું લાર્જ કેપમાં તમારે દરેક ઘટાડે રોકાણ કરવું જોઈએ.